નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એકપલ કિચનમાં। આજે આપણે બનાવીશું લસણિયા બટાકાના ભજીયા। તો એના માટે આપણે બટાકાની આ રીતે પાતળી ચિપ્સ તૈયાર કરી લેશું। પછી એક તપેલીમાં આપણે 1.5 કપ જેટલો બેસન લઈ લેશું। પછી સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। થોડી સમારેલી કોથમીર ઉમેરીશું। અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું અને થોડો લીંબુનો રસ ઉમેરીશું। પછી આપણે થોડું પાણી ઉમેરતા જશું અને લોટ તૈયાર કરી લેશું। લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે બટાકાની ચિપ્સ ઉપર લસણવાળી ચટણી લગાવી લેશું। અને પછી તેના ઉપર બીજી ચિપ્સ મૂકી આ રીતે બધી ચિપ્સ તૈયાર કરી લેશું। પછી આપણે તૈયાર કરેલા બેસનમાં બટાકાની ચિપ્સને કોટ કરી લઈએ અને પછી તેને ગરમ કરેલા તેલમાં મૂકી દઈએ। આ રીતે આપણે બધા ભજીયા તૈયાર કરી લેશું। જો તમે ક્યારેય આ રીતના લસણિયા બટાકાના ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો। અંદરથી એકદમ તીખા અને બહારથી સોફ્ટ તૈયાર થશે આ ભજીયા। ઠંડા વાતાવરણમાં આ લસણિયા બટાકાના ભજીયા જમવાની ખૂબ જ મજા આવે છે। તો હવે આપણા ભજીયા તળાઈ ગયા છે, આપણે તેને કાઢી લેશું અને આ રીતે બધા ભજીયા તૈયાર કરી લેશું। તો તૈયાર છે લસણિયા બટાકાના ભજીયા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા આગળના વિડીયો સૌથી પહેલાં જોવા મળે। ફરી આપણે મળીશું એક નવી રેસીપી સાથે।